નમસ્તે મિત્રો, દિનેશ ખાંડલા યોગા યુનિવર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે 5મો દિવસ છે અને આજના દિવસે આપણે વિશેષ ઉપચાર માટે યોગ અભ્યાસ કરવાના છીએ. ખાસ કરીને જે મિત્રોને કમરમાં દર્દ રહે છે, પીઠમાં પાછળ દર્દ રહે છે, સર્વાઇકલમાં પ્રોબ્લેમ રહે છે, દર્દ રહે છે, મસ્તિષ્કમાં દર્દ રહે છે, તો એવા મિત્રો માટે આજનો આ યોગા અભ્યાસ છે, જેનાથી બીજા પણ અનેક લાભ થશે. પાચનતંત્ર સારું થશે, રક્ત સંચાર જે છે એ સારું થશે, શરીરની અંદર ટોક્સિન જે છે એનું પ્રમાણ ઘટશે, શરીરમાં પાચનતંત્ર મજબૂત થવાના કારણે પોષક તત્વો જે છે એ પૂરતી માત્રામાં બધા અંગોને મળશે અને શરીર નિરોગી બનશે. તો સ્ટ્રેચિંગ કરીશું, આસનો કરીશું, કેટલાક વ્યાયામો પણ કરીશું અને વિશેષ આપણે પ્રાણાયામ કરીશું. બરાબર છે. ધ્યાન પણ આપણે કરવું જોઈએ, પણ સમયને ધ્યાનમાં રાખીને આપણે ધ્યાન માટે અલગથી સમય આપીશું. બરાબર છે. તો આપણે શરૂઆત કરતાં પહેલાં ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરી લઈએ. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધ મમ ભાસ્કરમ દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. આદિત્ય નમસ્કારમ યે કુણવંતી દિને દિને આયુ પ્રજ્ઞા બલમ વીર્યમ તેજસ્તેષાં જયતે. ઓમ સવિતુ સૂર્યનારાયણાય નમઃ. તો આસનની શરૂઆત કરીએ એના પહેલાં આપણે સ્ટ્રેચિંગ કરી લઈએ. શરીરમાં સ્ટ્રેચિંગ, આપણા હાથના સ્ટ્રેચિંગ, ચારે ચાર આંગળાઓને, જમણા હાથના ચાર આંગળાને ડાબા હાથના આંગળાની મદદથી પાછળ ખેંચવાના છે અને એને હોલ્ડ કરી રાખવાના છે. 10 સેકન્ડથી લઈને 30 સેકન્ડ સુધી આપણે આને રાખી શકીએ છીએ. જ્યાં પણ સ્ટ્રેચિંગ થાય છે ત્યાં ધ્યાન લઈ જવાનું અને ઊંડા અને ધીમા શ્વાસ. પૂરું ધ્યાન શરીરની સ્ટ્રેચિંગ ઉપર. વેરી ગુડ. અનુભવવાનું. આ સ્ટ્રેચિંગનો મહિમા એ છે મિત્રો, અને ધ્યાનનો મહિમા એ છે કે સ્ટ્રેચિંગના સમયે તમે ધ્યાન ત્યાં લઈ જાઓ છો તો ધીરે ધીરે તમને ખ્યાલ આવે છે કે સ્ટ્રેચિંગના મદદથી સ્નાયુઓ ત્યાં શિથિલ થઈ રહ્યા છે, સ્ટ્રેચ થઈ રહ્યા છે, મજબૂત થઈ રહ્યા છે. એક હલકા પણ જે સ્ટીફનેસ આવી ગઈ હતી એ ત્યાંથી દૂર થઈ જાય છે અને સ્વાસ્થ્યનો અનુભવ થાય છે. રિલેક્સ, રિલેક્સ. બીજા હાથે, જમણા હાથની મદદથી ડાબા હાથના આંગળાને સ્ટ્રેચ કરો, ખેંચો. વેરી ગુડ, વેરી ગુડ. જ્યાં પણ સ્ટ્રેચિંગ થઈ રહ્યું છે ત્યાં ધ્યાન. યોગા અભ્યાસ દરમિયાન ધ્યાન ખૂબ મહત્ત્વનું છે અને એક બહુ અદ્ભુત નિયમ છે આ બ્રહ્માંડનો. જ્યાં ધ્યાન જાય છે ત્યાં ઉર્જા વહે છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. રિલેક્સ. પાછળની સાઈડ. વેરી ગુડ. શરીરની અંદર, મનમાં, બુદ્ધિમાં, પ્રાણિક શરીરની અંદર બહુ બધા બંધનો છે, બહુ બધી ગ્રંથિઓ છે. આપણા બીજા હાથમાં
આપણા વિચારોના કારણે, ભાવોના કારણે, વ્યવહારોના કારણે, નકારાત્મક લાગણીઓના કારણે શરીરની અંદર, મનમાં જુદી જુદી ગ્રંથિઓ બંધાતી જાય છે. એ ગ્રંથિઓથી મુક્ત થવા માટે, શરીરના સ્તરેથી ગ્રંથિઓથી મુક્ત થવા માટે આસનોનો અભ્યાસ, પ્રાણના શરીરથી ગ્રંથિઓથી મુક્ત થવા માટે પ્રાણાયામનો અભ્યાસ, મન અને બુદ્ધિના સ્તરથી ગ્રંથિઓથી મુક્ત થવા માટે ધ્યાનનો અભ્યાસ. જેવી આ ગ્રંથિઓથી મુક્ત થઈ જઈએ છીએ તો આત્મિક સ્તર ઉપર સમાધિ આપ સહજ ઘટિત થાય છે. આપ સહજ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. અને મિત્રો, સ્વાસ્થ્ય તો બાય પ્રોડક્ટ છે. સ્વાસ્થ્ય ઇઝ નોટ ધ અલ્ટિમેટ ગોલ. એ અંતિમ યોગનું અંતિમ ચરણ નથી, અંતિમ ધ્યેય નથી. બાય પ્રોડક્ટ છે કે શરીર સ્વસ્થ થઈ જાય છે, મન સ્વસ્થ થઈ જાય છે. શરીરની તમામ ગ્રંથિઓમાંથી આપણે મુક્ત થઈએ છીએ તો શરીર સ્વસ્થ થઈ જાય છે. પ્રાણના શરીરથી ગ્રંથિઓથી મુક્ત થઈ જઈએ છીએ તો પ્રસન્નતાનો અનુભવ થાય છે. મનના અવસ્થાથી આપણે ગ્રંથિઓથી મુક્ત થઈ જઈએ છીએ તો વ્યવહારમાં પ્રેમ, કરુણા, ક્ષમા, દયા આપ સહજ વહેવા લાગે છે. અને આત્મા આ બધા જ પ્રકારની ગ્રંથિઓથી મુક્ત થઈ જાય છે તો પરમ આનંદની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે. ચાલો સ્ટ્રેચિંગ કરીએ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. Very good, very good. Amazing. Wonderful, wonderful, wonderful. બીજા હાથે ડાબા હાથને સ્ટ્રેચ કરો. યસ. છેલ્લા 4 દિવસથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મિત્રો. Yes, 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 yes. તો આપણને આ સ્ટ્રેચિંગ હવે યાદ રહી ગયા હોય. Yes. Very good. Relax. Upper side. Very good. Very good, very good, very good. ડાબા હાથે મારી સાથે સાથે કરતા રહ્યો મિત્રો. એટલે હું માત્ર કોઈ સજેશન ન આપતા આપની સાથે સાથે કરતો રહું છું. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. સુપર, સુપર. Wonderful, wonderful, wonderful.
યસ. જમણા હાથને અને ડાબા હાથને લોક કરવાનું છે અને ડાબા હાથની મદદથી જમણા હાથને ખેંચવાનો છે. આ બધા સ્ટ્રેચિંગથી પીઠ પાછળના જેટલા પણ સ્નાયુઓ છે એ બધા સ્ટ્રેચ થાય છે. જ્યાં પણ સ્ટ્રેચ થાય છે ત્યાં ધ્યાન જાય છે. જ્યાં ધ્યાન જાય છે ત્યાં ઉર્જા વહે છે. જ્યાં ઉર્જા વહે છે ત્યાં ઉપચાર થાય છે. વન્ડરફુલ, વન્ડરફુલ, વન્ડરફુલ. જ્યાં ઉપચાર થાય છે ત્યાં સ્વસ્થતાનો અનુભવ થાય છે. શરીર તંદુરસ્ત થઈ જાય છે. યસ, વેરી ગુડ. બીજી સાઈડ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પોતાના સ્વાસ્થ્ય માટે, સ્વસ્થ શરીર, સ્વસ્થ મન, પવિત્ર આત્માના અભ્યાસ માટે નિયમિત આ યોગનો અભ્યાસ કરો. નિયમિત કરો. સતુદીર્ઘકાલમ નૈરંતર્યમ સત્કારા સેવિતો દ્રઢભૂમિ. દીર્ઘકાળ સુધી નિરંતર પ્રેમ, આદર અને શ્રદ્ધાના ભાવ સાથે નિરંતર કરતું રહેવાથી આ યોગ દ્રઢ થાય છે. ફરીથી બીજી તરફ. વેરી ગુડ, વેરી ગુડ. આસન કરતાં કરતાં જ્યાં પણ ધ્યાન જાય છે સાક્ષી ભાવથી એને નિહાળો, એને જોતા રહો. વન્ડરફુલ, વન્ડરફુલ, વન્ડરફુલ. યસ. રિલેક્સ. પદ્માસનમાં બેસીને એક આસન કરીએ. નમસ્કાર મુદ્રા. બંને હાથ ઉપરની સાઈડ. કમરથી શરીરને ઉપરની દિશામાં ખેંચવાનું છે. ખભાથી ખેંચવાનું છે. ગરદનથી ખેંચવાનું છે અને ખેંચીને ત્યાં સ્થિર રાખવાનું છે. જેટલું ખેંચી શકાય એટલું ઉપર ખેંચો. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ફરીથી એક વખત. Wonderful, wonderful, wonderful. તો આ થયા સ્ટ્રેચિંગ્સ. ગરદનના સ્ટ્રેચિંગ કરી લઈએ.
શ્વાસ લેતા લેતા પાછળની સાઈડ, શ્વાસ છોડતા છોડતા નીચે, શ્વાસ લેતા લેતા જમણી બાજુએ, શ્વાસ છોડતા છોડતા વચ્ચે, શ્વાસ લેતા લેતા ડાબી બાજુએ, શ્વાસ છોડતા છોડતા વચ્ચે, પૂરો રાઉન્ડ લઈએ રોટેશનમાં. શ્વાસ લેતા લેતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે. બીજી બાજુ. આટલા સ્ટ્રેચિંગ આપણે ક્યાંય પણ બેઠા બેઠા કરી શકીએ છીએ. હવે આપણે અભ્યાસ કરીશું કેટલાક આસનોનો, જે આસનો કરવાથી આપણને કમર દર્દ, પીઠ દર્દ, સર્વાઇકલ અને મસ્તિષ્કમાં જે કંઈ દુખાવાઓ હશે એ ધીરે ધીરે દૂર થઈ જશે. તો સૌથી પહેલું આસન છે કેટ એન્ડ કાવ પોઝિશનમાં બેસી જાઓ. તો સૌથી પહેલાં તો આપણે વજ્રાસનનો અભ્યાસ કરવો પડે. મિત્રો, વજ્રાસન જમ્યા પછી જો 10 મિનિટ વજ્રાસનમાં બેસી શકીએ છીએ તો પાચનને લગતી તમામ સમસ્યાઓ જતી રહે છે. આજના યુગની સૌથી મોટી સમસ્યા પેટને લગતા રોગો છે. પેટને લગતા રોગોમાં સૌથી મોટી સમસ્યા છે અપાચન, અજીર્ણ. એ શું છે અજીર્ણ? તો જેટલું આપણે ખાઈએ છીએ એ આપણને પૂરતી માત્રામાં પાચન નથી થતું. જો એ પૂરતી માત્રામાં પાચન થાય તો આપણા શરીરના તમામ અંગો સુધી વિટામિન્સ, મિનરલ્સ, પોષક તત્વો જે છે એ પૂરતી માત્રામાં પહોંચે. પણ એ પૂરતી માત્રામાં ન પહોંચવાના કારણે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોઈએ છીએ. તો જમ્યા પછી 10 મિનિટ માટે આપણે વજ્રાસનનો અભ્યાસ કરવો જોઈએ, નિયમિત કરવો જોઈએ. એક આપણી રોજિંદી આદતની અંદર આને ઉમેરી દેવું જોઈએ. અને આજના યુગમાં તો દરેકે કરવો જોઈએ. સ્વસ્થ છો તો પણ વજ્રાસનનો અભ્યાસ કરવો જોઈએ 10 મિનિટ માટે. ત્યાર પછી આપણે બીજી એક આસન લઈએ. એ આસનનું નામ છે કેટ એન્ડ કાવ. શ્વાસ લેતા 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 મસ્તિષ્ક ઉપર છાતીને ખેંચવાની છે નીચેની તરફ અને કમરેથી અંદરની તરફ ઝુકાવવાનું છે. શ્વાસ છોડતા છોડતા ઉપરની તરફ કમરને લઈ જવાની છે, મસ્તિષ્કને અંદરની તરફ લઈ જવાનું છે. તો કરોડરજ્જુના તમામ મણકાઓને કસરત થઈ જાય છે. એની વચ્ચેની જે ગાદીઓ છે એમની કસરત થઈ જાય છે. એ પૂરતી માત્રામાં એમને જે ઓઇલિંગ જોઈએ છે, એમને જે પોષક તત્વોની જરૂર છે
એ પોષક તત્વો લેવા માટે સક્ષમ બની જાય છે. રેગ્યુલર અભ્યાસ કરો મિત્રો આનો. નાના બાળકોની જેમ આ એટલી સરળ એક્સરસાઇઝ છે, કોઈ પણ કરી શકે છે આને. પણ અદ્ભુત લાભ છે આના. દરેકના જીવનમાં મિત્રો નાની મોટી શરીરને લગતી કોઈને કોઈ સમસ્યા હોય જ છે. એ સમસ્યાઓથી મુક્ત થવા માટે યોગ, પણ મુખ્ય ઉદ્દેશ્ય શરીરની સમસ્યાઓથી મુક્ત થવાનો નથી. મુખ્ય ઉદ્દેશ્ય છે પરમ આનંદની અવસ્થાનો અનુભવ કરવાનો. પણ તમે શરીર માટે કરો છો તો પણ ખોટું નથી. ત્યાર પછી બીજું આસન છે ભુજંગાસન. ભુજંગાસન માટે સૂઈ જાઓ. પેટના સહારે સૂઈ જાઓ. બંને હાથના પંજાને ખભાની સમાંતર રાખો અને ધીરે ધીરે હાથની તાકાતથી ઉપર ઉઠવાનું છે. મસ્તિષ્કને ઉપર લઈ જવાનું છે. છાતીને આગળ ખેંચવાની છે. કમરની તરફથી પાછળની તરફ ઝુકાવ. આ આસનમાં થોડી વાર માટે સ્થિર 10-15 સેકન્ડ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. રિલેક્સ. ફરીથી ભુજંગાસનનો અભ્યાસ. રિલેક્સ. જ્યારે ઉપરની તરફ જઈએ ત્યારે શ્વાસ અંદર લેવાનો છે. બને ત્યાં સુધી એને રોકી રાખવાનો. પછી ભુજંગાસનની સ્થિતિમાં શ્વાસ ધીરે ધીરે છોડી શકો છો, લઈ શકો છો. શ્વાસ અંદર, કુંભક, અને જ્યારે એવું લાગે તો શ્વાસ છોડી શકો છો, લઈ શકો છો. રિલેક્સ. ત્યાર પછી બીજું આસન છે સ્ટેબલ રહેવાનું છે. આ રીતે બંને હાથ સમાંતર રાખવાના છે એકબીજાને. મસ્તિષ્ક સમાંતર રાખવાનું છે અને 15-20 સેકન્ડ માટે આ સ્થિતિમાં તો કરોડરજ્જુ, ખભા, મસ્તિષ્ક બધાને થોડીક તાકાત લાગે છે આનાથી. અને જ્યાં પણ તાકાત લાગે છે મિત્રો, ત્યાં ધીરે ધીરે તાકાત વધવા લાગે છે. યસ, વેરી ગુડ. આ આસન કરવાથી પેટની સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. તો 15-20 સેકન્ડ માટે આને. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. રિલેક્સ.
ત્યારબાદ તમે ભુજંગાસનની સ્થિતિમાં એક્સરસાઇઝ પણ કરી શકો છો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. શરૂઆતમાં 10 કરો, ધીરે ધીરે એને વધારતા જાઓ. 15 20 સુધી એને કરી શકો છો. એવા 2 થી 3 રાઉન્ડ કરી શકો છો. રિલેક્સ. ત્યાર પછી ત્રીજું આસન છે સિંહ આસન. વજ્રાસનની સ્થિતિમાં બેસવાનું છે. વજ્રાસનની સ્થિતિમાં બંને પગ આ રીતે થોડુંક ડિસ્ટન્સ કરી નાખવાનું છે, પહોળા રાખવાના છે, 1 થી 1.25 ફૂટનું અંતર. બંને હાથને આ તરફ આ રીતે પાછળની તરફ કરી લેવાના છે અને અહીંયા નીચે એને રાખી દેવાના છે. મસ્તિષ્કને ઉપર અને છાતીના ભાગને નીચેની તરફ, પાછળનો પીઠનો ભાગ ખેંચાવવો જોઈએ. આમાં તમે ગળાની પણ એક્સરસાઇઝ કરી શકો છો. ભુજંગાસનમાં પણ કરી શકો છો, સિંહ આસનમાં પણ કરી શકો છો. જીભ આખી બહાર કાઢીને અંદરથી અવાજને બહાર કાઢવાનો છે. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. આ આસનમાં 15 થી 20 સેકન્ડ રહી શકાય. એ જ પોઝિશનની અંદર મિત્રો બીજું એક આસન છે બાલાસન. મસ્તિષ્કની લગતી સમસ્યાઓ છે એ એનાથી જતી રહે છે. માઇગ્રેનની તકલીફ છે, સરદર્દ છે, તો આ સ્થિતિની અંદર વજ્રાસનની બંને પગ થોડાક પહોળા અને ધીરે ધીરે મસ્તિષ્ક જે છે એને નીચે અડાડવાનું છે. આગળની તરફ થોડુંક ખેંચવાનું, મસ્તિષ્ક નીચે, થોડી વાર માટે આ સ્થિતિની અંદર. રિલેક્સ, રિલેક્સ. ત્યાર પછી મિત્રો પાચન શક્તિ વધારવા માટે, પાચનને લગતી સમજો, મુખ્ય તો જે કાંઈ પીઠના દર્દો છે, ખંભાના દર્દો છે, મસ્તિષ્કના દર્દો છે, એ બધા વાયુથી થાય છે. તો વાયુની સમસ્યા અને વાયુને નિયંત્રિત કરવી. વાયુ જે 5 પ્રકારના વાયુ છે, પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, એ પોતાના સ્થાનો બદલે તો પણ દુખાવા થવાની શક્યતા છે. તો પાચન તંત્ર મજબૂત હોવું, પાચન તંત્ર યોગ્ય હોવું, આના માટે સૌથી પહેલી શરત છે. તો એના માટે વજ્રાસનની અંદર બેસીને મંડુકાસન કરવાનું છે. મંડુકાસન માટે વજ્રાસન એનું પહેલું સ્ટેપ છે. બીજા સ્ટેપમાં બંને હાથને આ રીતે અહીંયા રાખવાના છે
અને પછી ધીરે ધીરે નીચે. શ્વાસ બહાર કાઢી નાખવાનો છે. બને ત્યાં સુધી બહાર રોકી રાખો. આ સ્થિતિની અંદર સંપૂર્ણ શ્વાસ બહાર છોડીને નીચેની તરફ કરવાનું છે. જ્યારે એવું લાગે કે શ્વાસ લેવો છે તો થોડો શ્વાસ લઈ અને ચાલુ રાખી શકો છો મંડુકાસનમાં. ફરીથી કરીશું. રિલેક્સ. મંડુકાસનને હજી એક વખત અભ્યાસ કરીશું. સંપૂર્ણ શ્વાસ બહાર. રિલેક્સ. મંડુકાસનમાં તમે થોડોક સમય વધારે પણ આપી શકો છો. એનાથી વિશેષ લાભ થશે. ત્યાર પછી અર્ધમત્સ્યેન્દ્રાસન કરીશું. અર્ધમત્સ્યેન્દ્રાસનનો અભ્યાસ કરીશું. અર્ધમત્સ્યેન્દ્રાસનના અભ્યાસમાં ડાબા પગને જમણા પગના અહીંયા મૂળમાં અને જમણા પગને ડાબા પગની ઉપર આ રીતે આ પગ અહીંયાથી આમ ઊભો રહેવો જોઈએ. ડાબા હાથ વડે ડાબા પગનો જે આ પંજો છે એટલે જમણા પગની આમ બહાર અને આ પંજો છે એમાં, અને જમણા હાથને બિલકુલ પાછળની ભાગમાં અને સંપૂર્ણ 180 ડિગ્રીએ ટ્વિસ્ટ. પીઠના કમરના બધા સ્નાયુઓ વ્યવસ્થિત થઈ જશે. ઘણી વખત ડૉક્ટરો કહેતા હોય છે મણકામાં નસ દબાય છે. આ આસનનો અભ્યાસ કરતા રહ્યો, ક્યારેય જીવનમાં આ સમસ્યા નહીં આવે. મોટી ઉંમરે લાકડીના સહારે ચાલવું એના કરતાં સમય મળે બીજી તરફ આ યોગાભ્યાસ કરતા રહ્યો. જમણા પગ, જમણો હાથ અહીંયા, ડાબા હાથને બિલકુલ પીઠ પાછળ અને 180 ડિગ્રીએ પાછળ, અને હોલ્ડ કરી રાખો 10-15 સેકન્ડ. અર્ધમત્સ્યેન્દ્રાસન. આને નિયમિત કરો મિત્રો, 3 થી 4 વખત કરો. પીઠની તમામ સમસ્યાઓ જતી રહેશે. સવાર સાંજ કરો આને. યોગ અભ્યાસ જે મિત્રો સવાર સાંજ કરશે, મિત્રો હું તમને ગેરંટીથી કહું છું, મારે તમારી પાસેથી બીજી કોઈ આશા નથી, પણ ગેરંટીથી કહું છું કે તમે આનો અભ્યાસ નિયમિત કરશો, સવાર સાંજ કરશો, શરીર નિરોગી બની જશે. રોગ શરીરમાં રહેવો શક્ય જ નથી. યસ.
લાસ્ટ આસન કરી લઈએ, પાદ પશ્ચિમોત્તાનાસન. આ આસન કર્યા પછી પાદ પશ્ચિમોત્તાનાસન સ્ટ્રેચિંગમાં આગળની તરફ ઝૂકવાનું છે. આ રીતે બસ હોલ્ડ કરી રાખો. ધીરે ધીરે સ્ટ્રેચિંગ વધશે. જેમ જેમ વધે એમ એમ તમે આગળ નમતા જાઓ. પીઠમાં જ્યાં દર્દ થાય છે ત્યાં ધ્યાન લઈ જાઓ, અહેસાસ કરો. યસ, વેરી ગુડ. આટલા આસનોનો અભ્યાસ નિયમિત કરો મિત્રો. કમર દર્દ, બહુ બધા ફાયદા છે. માત્ર કમર દર્દ, પીઠ દર્દ, સર્વાઇકલ માટે નથી. પાચન તંત્ર મજબૂત થશે, રક્ત સંચાર ખૂબ વ્યવસ્થિત થશે, ડિટોક્સિફિકેશનનું કામ કરે છે, પોષક તત્વો શરીરના એક એક અંગ સુધી પહોંચાડવાનું કામ કરે છે. પીઠમાં ક્યાંય કોઈ મણકાની અંદર સમસ્યા હોય તો એ જતી રહે છે, સ્નાયુ ક્યાંય દબાતા હોય તો જતા રહે છે. 72,000 નાડીઓના શુદ્ધિકરણ માટેનો આ અભ્યાસ છે. આ સિવાયના પણ આસનો છે, પણ જેને પીઠ દર્દની સમસ્યા છે 1 અઠવાડિયા 15 દિવસ સુધી આ કરતા રહ્યો, જતો રહેશે મિત્રો. પ્રાણાયામનો અભ્યાસ કરીએ. પ્રાણાયામમાં અભ્યાસ બને ત્યાં સુધી પદ્માસનમાં બેસીને કરીશું, વિશેષ લાભ થશે. સૌથી પહેલાં આપણે કપાલભાતિ પ્રાણાયામનો અભ્યાસ કરીએ, ત્યાર પછી જોઈએ. ફરીથી પેટના માધ્યમથી ઝટકો આપવાનો છે અંદર. પેટના તમામ અંગો ધીરે 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 આ અભ્યાસને 10, 15, 20 મિનિટ કરવાથી તમામ અંગો ડિટોક્સિફાઈ થઈ જાય છે. તમામ અંગોને પોષક તત્વો મળવાના ચાલુ થઈ જાય છે. તમામ અંગો સુવ્યવસ્થિત કામ કરે છે. પાચન તંત્ર મજબૂત થઈ જાય છે. પાચન તંત્ર મજબૂત થવાના કારણે શરીરની અંદર તમામ અંગો સુધી તમામ પોષક તત્વો મળવાના ચાલુ થઈ જાય છે. શરીરની આભા ચમક વિશેષ થઈ જાય છે મિત્રો. એટલા માટે જ એને કપાલભાતિ, કપાળ સુધી એની જે ઉર્જા જે છે એ વ્યાપક બની જાય છે. અદ્ભુત પ્રાણાયામ છે મિત્રો. રોજ 15-20 મિનિટ કરવો જોઈએ, પણ તમારી સમયની અનુકૂળતા પ્રમાણે એને કરો.
ફરીથી વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો આટલો અભ્યાસ મિત્રો રોજ કરો. સર્વ માટે મંગલ કામના કરીશું. સર્વે ભવન્તુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા ક્વશ્ચિત દુઃખ ભાગ ભવેત, મા ક્વશ્ચિત દુઃખ ભાગ ભવેત. હે પરમાત્મા, સર્વના શારીરિક માનસિક દુઃખ દૂર થાવ, સર્વે સુખી થાવ, સર્વે તંદુરસ્ત બને, સર્વે એકબીજાનો સહકાર આપીને આગળ વધે, પ્રગતિ કરે, સર્વે સુખી થાવ, સર્વનું મંગળ થાવ, સર્વનું કલ્યાણ થાવ, એવા આશીર્વાદ આપો. હે પરમાત્મા, આપનો ખૂબ ખૂબ આભાર, આભાર, આભાર. મિત્રો, કોઈ વિશેષ ઉપચાર માટે અમારું કન્સલ્ટેશનની જરૂર હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અમારો નંબર છે, એના ઉપર તમે સંપર્ક કરી શકો છો. ખાસ કરીને લાંબા ગાળાના કોઈ દર્દો છે જે શરીરમાંથી નથી જતા, પગના દુખાવા, માથાના દુખાવા, કમરના દુખાવા, પીઠના દુખાવા, પગની પિંડીઓ દુખતી હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય, ચિંતા, હતાશા, ઉદાસી છે, ડિપ્રેશન છે, તો ડિપ્રેશનની દવાઓથી મુક્ત થવું છે, તો આવા જે ક્રોનિક ડિસીઝ છે એનાથી મુક્ત થવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. સંપર્ક અમારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખેલો છે. આપને અમારો જો આ વિડીયો ગમે છે તો વધુમાં વધુ લોકો સુધી આને પહોંચાડવાનો પ્રયત્ન કરશો. ગમે છે તો લાઈક પણ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.